શિયાળાની ઋતુ એટલે પૌષ્ટિક આહાર ગ્રહણ કરીને આપણી સેહતને તરોતાજા રાખવાના દિવસો. અને આ શિયાળાની સિઝનમાં મેં બનાવ્યા છે મેથીના લાડુ. જનરલી આપણે એવું માનતા હોઈએ છીએ કે મેથીના લાડુ એટલે એમાં કડવાશ હશે અને કડવા હશે એટલે આપણને ભાવશે નહીં, પણ આજે મેં જે રીતથી મેથીના લાડુ બનાવ્યા છે જરા પણ કડવાશ આવતી નથી અને ખરેખર એટલા બધા ટેસ્ટી છે, કેમ કે બીજી ઘણી બધી પૌષ્ટિક વસ્તુઓ મેં આની અંદર ઉમેરેલી છે. તો ચાલો જોઈએ કઈ કઈ વસ્તુઓ ઉમેરેલી છે. તો અહીં મેં 100 ગ્રામ જેટલી મેથી લઈ લીધી છે અને આ જે મેથી છે એને ગ્રાઇન્ડ કરી લેવાની છે. તો મેથીને ક્રશ કરતી વખતે એને મિક્સરમાં થોડું થોડું ચલાવી અને ચાળી લેવી, ફરી પાછી પીસવી. એ રીતે આ પ્રકારનો મેં કરકરો મેથીનો પાવડર તૈયાર કર્યો છે. તો આ રીતે મેથીનો બિલકુલ પાવડર નથી કરવાનો, કરકરો પાવડર રાખવાનો છે. હવે તેની અંદર રૂમ ટેમ્પરેચર પરનું દૂધ મિક્સ કરવાનું છે. દૂધમાં કહીએ ને કે આ મેથીને પલાળવાની છે, પણ દૂધ પણ બહુ બધું નથી ઉમેરવાનું. મેથી બધી ભીની થાય એટલું જ દૂધ આપણે એની અંદર ઉમેરવાનું છે. લગભગ 5 થી 6 ચમચી જેટલું દૂધ મેં આ 100 ગ્રામ જેટલી મેથીના પાવડરમાં ઉમેરેલું છે અને બધી મેથી બરાબર એના દૂધ વડે ભીની થઈ ગઈ છે. હવે આ મેથીને ઢાંકીને લગભગ 8 થી 10 કલાક જેટલું આપણે રાખી મૂકશું. હવે અહીં મેં 50 ગ્રામ બદામ અને 50 ગ્રામ જેટલા કાજુ લઈ લીધા છે. એનો પણ મેં પાવડર બનાવી લીધો છે. એને અધકચરા રાખો તો પણ ચાલે અને આપની પસંદગી મુજબ ઓછા વધુ પ્રમાણમાં પણ લઈ શકો. અહીં મેં 100 ગ્રામ જેટલું ગુંદ લીધું છે. ગુંદનો પણ આ રીતે પાવડર કરી લીધો છે. હવે અહીં મેં ચોખા ચાળવાની ચાળણી લઈ લીધી છે અને આપણી જે મેથી હતી એ બરાબર પલળી અને ફૂલી ગઈ છે. હવે આ મેથીને આપણે આ ચાળણીમાં લઈ લેશું અને એને આ રીતે ચાળી લેશું અને જે એના ગઠ્ઠા વધે એને મિક્સરની અંદર ક્રશ કરી અને ફરી પાછા આપણે ચાળી લેશું. આ રીતે મેથીનો બધો જ પાવડર આપણે પ્રોપર ચાળી લેશું. હવે અહીં આ મેથી વધી છે જે આપણે મિક્સરની અંદર લઈ લેશું અને એને 1-2 વખત ચલાવી લેશું એટલે બરાબર એનો પાવડર એ છૂટું થઈ જશે. અત્યારે એના ગઠ્ઠા બંધાઈ ગયા છે, તો એ છૂટું થાય ત્યાર પછી આપણે જોઈશું બરાબર ચડાઈ જાય છે. આ રીતે બધી મેથીને પ્રોપર ચાળી લેશું. તો હવે એક વખત બધા ઇન્ગ્રીડિયન્ટ્સ જોઈ લઈએ. અહીં આગળ મેં ઘઉંનો લોટ લીધેલો છે, 2 લોટ મિક્સ કરેલા છે. ઘઉંનો સાદો લોટ 125 ગ્રામ અને કકરો લોટ 125 ગ્રામ, એ રીતે 250 ગ્રામ ટોટલ લોટ લીધેલો છે. આપ માત્ર ઘઉંનો ઝીણો લોટ જેમાંથી રોટલી બનતી હોય એ લોટ 250 ગ્રામ લો તો પણ ચાલે. આપણે અહીં 100 ગ્રામ મેથી પલાળેલી હતી એ છે. અહીં મેં ટોપરાનું જે સૂકું ટોપરું આવે એ ખમીને લીધું છે. આપ આપની પસંદગી મુજબ ક્વોન્ટિટી લઈ શકો. અહીં સૂંઠ પાવડર લીધેલો છે. અહીં મેં ગોળ લીધો છે 350 ગ્રામ. અહીં આગળ આ કાજુ અને બદામનો પાવડર છે અને આ ગુંદનો પાવડર છે. તો આ રીતે આ બધા ઇન્ગ્રીડિયન્ટ્સ લઈ લીધા છે. હવે અહીં એક થીક બોટમ પેનમાં આપણે લગભગ 4 થી 5 મોટા ચમચા જેટલું ઘી લઈ લેશું. અહીં મેં ગાયનું દેશી ઘી જે હોય એ લીધેલું છે. ઘીને બરાબર ગરમ થવા દઈશું. ઘી મેલ્ટ થાય અને ગરમ થાય ત્યારબાદ તેમાં આપણે ઘઉંનો જે લોટ લીધેલો હતો એ ઉમેરીશું. હવે તેને બરાબર ચલાવશું. સ્ટાર્ટિંગમાં ગેસની ફ્લેમ થોડી સ્લો રાખવી અને બરાબર મિક્સ કરી લેવું. અને એકદમ ફાસ્ટ ગેસે આ લોટને શેકવાનો નથી, કારણ કે ફાસ્ટ ગેસે શેકવાથી લોટ પ્રોપર શેકાતો નથી અને ક્યારેક દાજી પણ જતું હોય છે તળિયામાં. તો ગેસની ફ્લેમ થોડી સ્લો ટુ મીડિયમ રાખીને જ એને બરાબર શેકવું. આ પ્રોસેસ જે છે એ થોડી ટાઈમ કન્ઝ્યુમિંગ છે, પણ આ રીતે લાડુ ખૂબ જ ટેસ્ટી બનતા હોય છે. ધીમા ગેસે લોટ જેટલો શેકાય એટલો જ એનો સ્વાદ જે છે એ બમણો આવતો હોય છે. તો આમાં બરાબર સરખો ટાઈમ આપવો અને સાઈડમાં બીજું કંઈ પણ કામ ના કરવું. કન્ટિન્યુઅસ આને ચલાવતા રહેવું જેથી કરીને લોટ તળિયામાં ચોંટી ના જાય. જ્યારે પણ આવી મીઠાઈઓ બનાવીએ ત્યારે પૂરતું ધ્યાન આપી અને
થોડી શાંતિથી સમય આપીને બનાવીએ તો ખરેખર મીઠાઈઓ ખૂબ જ સરસ બનતી હોય છે. આપ જોઈ શકો છો કે લોટ હવે શેકાવા લાગ્યો છે અને થોડો હલકો થઈ ગયો છે અને ચલાવવામાં પણ હવે સરળતા લાગે છે. આ સમયે જો ઘી ઓછું લાગે તો આપ ઉમેરી શકો વધારે ઘી. અને હવે લોટ બરાબર શેકાઈ જાય, એનો કલર ચેન્જ થઈ જાય, ત્યારબાદ આપણે ધીમે ધીમે કરીને એમાં જે પીસેલો ગુંદ હતો એ ઉમેરશું અને ચલાવતા જઈશું. ગુંદને એકસાથે ક્યારેય પણ ના ઉમેરવો. એકસાથે ઉમેરતા તે ખૂબ જ ગઠ્ઠો થઈ જાય છે, જામી જાય છે અને પ્રોપર ફૂલી નથી શકતો. તો આ રીતે થોડો થોડો પાવડર નાખતા જવું અને તેને ચલાવતા જવું તો ગુંદ જે છે એ ખૂબ જ સરસ ફૂલી જશે. હવે આપ જોઈ શકો છો કે ઘી જે છે એ બધું શોષાઈ ગયું છે અને લોટ થોડો ડ્રાય લાગી રહ્યો છે. હવે આપણે આની અંદર ડ્રાયફ્રૂટ્સનો જે પાવડર હતો એ ઉમેરીશું અને ત્યારબાદ એમાં જે સૂકું ટોપરું છીણીને રાખ્યું હતું એ ઉમેરીશું અને બરાબર તેને મિક્સ કરી લેશું. એકાદ મિનિટ આ રીતે ચલાવવાથી આ બંને વસ્તુ જે છે એ પ્રોપર શેકાઈ જાય છે. હવે આની અંદર આપણે જે મેથીનો પાવડર બનાવીને રાખ્યો હતો એ ઉમેરશું અને તેને પણ મિક્સ કરી લેશું. મેથીનો પાવડર જે છે એને બહુ નથી શેકવાનો, એને માત્ર એમાંથી મોઇસ્ચર દૂર થાય એટલો જ એને શેકવાનો છે, નહીં તો સ્વાદ જે છે એ ખરાબ થઈ શકે છે. તો એને બહુ વધારે સમય આપીને શેકવાનો નથી, ખાલી એનું મોઇસ્ચર ઉડે એટલો જ શેકવાનો છે. અહીં આગળ મેં સૂંઠ પાવડર ઉમેરેલો છે. સૂંઠ પાવડર પણ આપ આપની પસંદગી મુજબ ઉમેરી શકો છો. હવે બધું બરાબર મિક્સ થઈ જાય ત્યારબાદ આપણે તેને એક થાળીમાં લઈ લેશું. અને સેમ આ જ પેનમાં થોડું ઘી ઉમેરી અને તેમાં જે ખમણેલ ગોળ રાખેલો હતો એ ઉમેરીને ગોળને થોડો પીગાળી લેશું, જેથી કરીને લોટમાં એ ગોળ મિક્સ કરવામાં આપણને સરળતા પડે. અહીં ખાસ ધ્યાન રાખવાનું છે કે ગોળનો પાયો બનાવવાનો નથી, માત્ર ગોળને આપણે મેલ્ટ કરવાનો છે, જેથી કરીને આપણે ઇઝીલી આપણા મિક્સચર સાથે ગોળને બરાબર મિક્સ કરી શકીએ. તો ગોળ પીગળે એટલે તરત જ એમાં આપણે જે આ મિક્સચર તૈયાર કર્યું એ ઉમેરી દઈશું. અત્યારે આપણે જે પણ મેઝરમેન્ટ્સ લીધું છે બધા ઇન્ગ્રેડિયન્ટ્સનું એ પ્રમાણે 1 થી 1.25 કિલો જેટલા લાડુ જે છે એ તૈયાર થાય છે. આપની પસંદગી પ્રમાણે આપ ડ્રાયફ્રૂટ્સ, ગુંદ આ બધાનું જે કોમ્બિનેશન છે એ ચેન્જ કરી શકો. તો લગભગ 1 થી 1.25 કિલો જેટલા લાડુ તૈયાર થાય છે. હવે આપણે ગોળની અંદર આ મિક્સચર ઉમેરી દીધું છે. ગેસ બંધ કરીને જ આપણે આ બરાબર મિક્સ કરી લેવાનું છે. ગોળ પીગળે એટલે તરત જ ગેસ બંધ કરી દેવાનો છે અને બરાબર એને મિક્સ કરી લેશું. હવે આ જે મિક્સચર છે એ આપણાથી હેન્ડલ થાય એટલું થોડું ઠંડુ થાય ત્યારબાદ એમાંથી આ રીતે લાડુ વાળી લેવાના છે. અત્યારે આપણે આ જે લાડુ બનાવી રહ્યા છીએ મેથી અને બીજા બધા પૌષ્ટિક ઇન્ગ્રીડિયન્ટ્સ ઉમેરીને આ લાડુ જે છે એ શિયાળામાં આપણે કન્ઝ્યુમ કરીએ તો ખૂબ જ આપણને આનાથી શક્તિ મળે છે. આપણું બોડી જે છે એ ખૂબ લાંબો સમય સુધી સ્વસ્થ રહી શકે છે. આ લાડુ આ માત્ર દિવસનો એક લાડુ પણ જો ખાઈ લઈએ તો આપણને સ્વસ્થતા પ્રદાન કરે છે અને નવી શક્તિનો સંચાર આપણી અંદર થાય છે. આપણને જે વીકનેસ લાગતી હોય છે કે ઘણા બધા દુખાવાના પ્રોબ્લેમ્સ હોય, આ બધા પ્રોબ્લેમ્સ દૂર થઈ જાય છે. અને આટલી વાતો કરતાં કરતાં આપણા બધા જ લાડુ તૈયાર થઈ ગયા છે. હવે લાડુને ટેસ્ટ કરીએ. લાડુને ટેસ્ટ કરતાં જ ખરેખર આમાં જે મેથીની કડવાશ છે એનો બિલકુલ ખ્યાલ આવતો નથી અને ઘરના નાના મોટા બધા જ સભ્યોને ભાવે એ પ્રકારના ખૂબ જ સુંદર લાડુ આપણા બનીને તૈયાર થઈ ગયા છે. તો આપને આ રેસીપી કેવી લાગી, વિડીયો કેવો લાગ્યો એ કોમેન્ટ સેક્શનમાં ચોક્કસથી જણાવશો. આપે આ લાડુ ક્યારેય બનાવ્યા છે કે નહીં એ પણ જણાવશો અને જો ના બનાવ્યા હોય તો આપ ક્યારે બનાવી રહ્યા છો એ ચોક્કસથી જણાવશો. લાડુ બનાવીને આપના ઘરમાં બધાને ભાવ્યા કે નહીં અને કેવું રિઝલ્ટ મળ્યું એ જાણવા માટે પણ અમે હંમેશા આતુર હોઈએ છીએ. તો કોમેન્ટ સેક્શનમાં ચોક્કસથી જણાવશો. ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં અને વિડીયો ગમ્યો હોય તો આપના ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે અચૂકથી શેર કરજો. મળશું નવા વિડીયોમાં. ત્યાં સુધી આવજો.